કોંગ્રેસની જ વાત કરીએ, ગેનીબેન ઠાકોર વિરુદ્ધ જે રીતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા બોલ્યા બાદ ફસાયા. હવે તો નેશનલ મુદ્દો થઈ ગયો છે. રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરી દીધું આ પ્રિયંકા ગાંધીએ અને પ્રિયંકા ગાંધીએ પણ ટ્વીટ કર્યું છે. તમને લાગે છે આવનાર સમયમાં ભાજપ પર આની કોઈ નકારાત્મક અસર પડશે? જો આ બધી વસ્તુ કેવી છે, ગેનીબેન ઠાકોર એકમાત્ર સાંસદ છે ગુજરાતમાંથી જેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હરાવીને જીત્યો છે. હવે તમે કહેશો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેવી રીતે? ત્યાં પ્રચાર માટે આવ્યા એટલું જ નહીં, ત્યાં જ એમણે એવું કીધું હતું કે જો તમે કોંગ્રેસને જીતાડશો તો તમારી ભેંસ ખોલીને લઈ જશે કોંગ્રેસ વાળા. શું કીધું હતું? અને રાષ્ટ્રીય મુદ્દો બન્યો હતો અને કે તમારી સંપત્તિ જે છે સોના સંપત્તિ એ બધું મુસ્લિમોને આપી દેશે, એવું બધું કીધું હતું. મતલબ ફૂલ કર્યું હતું જેટલા છતાં પણ ત્યાં ગેનીબેન જીતી ગયા. ત્યાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીની અંદર ભાજપે મહેનત કરી, નો ડાઉટ. જે રીતે મહેનત થતું, જો સામ દામ દંડ જે કરવું, હું ખોટોમાં માનતો નથી, પણ લોકશાહીના જોખમમાં મૂકીને પણ તેઓએ ત્યાં જીત હાંસલ કરી. એટલે કહેવાય છે કે જગદીશ વિશ્વકર્મા થોડા બોલકણા છે, વધારે પડતું વાણી વિલાસ કરી નાખે છે અને શું બોલવું અતિ ઉત્સાહમાં ભૂલી જાય છે. એટલે એમને પેલું પાલો પીઆર ટીમ નથી પ્રોપર છે પણ એ સાંભળતા નથી. એવું કહેવામાં આવે છે કે એમની પાસે ટીમ છે પણ એમને જે બોલવું એ જ બોલે છે. એનું નુકસાન શું થયું? પાર્ટીના જે લોકો હતા, જે સ્ટ્રેટેજિસ્ટ હતા, એને ખ્યાલ આવી ગયો કે આ મુદ્દો ગરમાઈ શકે છે. તો તમારા મારા જેવા લોકો હતા કે જે દિવસે એમણે ભાષણ આપ્યું આપણે ડાઉનલોડ કરી લીધું. એ લિંક છે ને એ ત્યાંથી ફેસબુક પરથી એ ભાષણની લિંક, હા, એ અને યુટ્યુબ બંનેમાંથી હટાવી દીધી છે. અમારી પાસે ડાઉનલોડ છે.